ફેરવવા માંડ્યો ને ફેરવતા 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 એ નવલદાર નામનો હાસ્ય અટકનો ચારણ પાહા ફેરવતો 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 કે હોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. એ ઘા કર્યો અને 12 દાણા પીડ્યા. 12 દાણા પીડ્યા ચોપાટી રમત છે ને તાવારી રમત છે. એ 12 દાણા પીડ્યા એટલે પોતાની કાંકરી લઈ ગોઠણિયા વારી અને સિરોહી મહારાજની કાંકરી માથે કાંકરી મારી. પણ એવી ભેંટ દઈને કાંકરી મારી કે કાંકરીનો ભૂકે ભૂકો કરી નાખ્યો. હાથની માલિકો કણસું ખૂતી ગયું, લોહીના ટેસિયા આવી ગયા અને સિરોહી મહારાજે ચોપાટનો છેડો ઉપાડી ચોપાટ વીખી નાખી. ચોપાટ વીખી. ચારણ પાહા નાખતા પેલા હું બોલ્યો હતો કે મહારાજ મેં એમ કીધું હતું કે હોરઠની કાઠિયાવાડની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. કે દાતારી જીવે કે હું તો કારા માથાનો માણસ છું ને કદાચ ને કહું પણ આ નિર્જીવ પાહા એમ કહેશ કે હજી જીવે છે, હજી જીવે છે, હજી જીવે છે. આ પાહા પોબાર પીડ્યા. આ નિર્જીવ પાહા એમ કહેશ કે જીવે છે. અને તેથી સિરોહી મહારાજે કીધું કે તો હોરઠની કાઠિયાવાડની ધરતી માથે માથું દે ને એવો કોઈ પણ દાતા હોય ને તો માનું કે દાતારી જીવે છે. જાય એવો ગોત્યાય એ પછી સિરોહીનું રાજસ્થાનની ધરતીનું પાણી પીધે અને ચારણ ઘોડી લઈ નીકળી રાજસ્થાન, માળવો, મેવાડ ફરતો 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 ગુજરાતની ધરતીમાંથી ઉતર્યો. જે રજવાડામાં જાય ત્યાં જઈને વાત કરેલી કે બાપા જોઈ તો ધન દઈ, જોઈ તો ઘોડું દઈ, જોઈ તો હોનું દઈ, જોઈ તો રૂપિયા દઈ, એથી વધારે કહેતો એકાદું ગામ દઈ. માથું કોણ દે? કવિરાજ હવે અડાળ કડજુગ છે, આવા વેણે લઈને ન નીકળાય. કોઈ શિખામણી દે, કોઈ ધનની લાલચ દે, કોઈ જમીનની લાલચ દે, કોઈ ભેંની લાલચ દે. છેલ્લે ચારણને એમ થઈ ગયું પૂરું થઈ ગયું. હવે કોઈ છે નહીં મારાથી કહેતા કહેવાય ગયું. પણ હવે સોમનાથ મહાદેવના દર્શન કરીને પછી દરિયાને ડીલ હોપી દેવું. પછી તો ઘોડીએ ધીમી પડી ગઈ, પોતે ધીમો પડી ગયો, વેગે ધીમો પડી ગયો અને જહદણની બાજુનો પારેવાળા ગામની ધરતી માથે ધીમી 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 ઘોડી હેલી આવે. 7-10 તારણો બેઠેલા અને જોયું ઘોડી આવે. ઘોડે હવાર થાકમાં છે, ઘોડીએ ધીમી હાલે છે, ઘોડે હવારે ધીમો હાલે છે. અને બરોબર પાસે આવ્યા એટલે એક તારણે ઉઠીને હાથ લાંબો કર્યો. જય માતાજી બાપ, જય માતાજી. ચારણ લાગો? હા બાપ ચારણ છું. ક્યાંથી આવ્યા? રાજસ્થાનથી આવું છું. ક્યાં જાઉં કે એ હવે નક્કી નથી. એ હવે સોમનાથ મહાદેવ ત્યાં લઈ જાય. ત્યાં અહીંયા આપણે 7-8-10 ઘર છે બાપ. સૂર્યનારાયણનો મેર બેહી જાય. આજની રાતે રોકાવ અને પછી તમે સવારે તમારે પરિયાણ કરવું હોય તો કરજો. હવે અમે અહીંથી જવા નહીં દઈએ. એ તાણ કરી અને તારણો આવાસે તેડી ગયા. ઘોડી બાંધી, માણસે થાક ઉતાર્યો. હાનનું વાડું તૈયાર થયું, દૂધ રોટલા પીરહાણા. ઘરધની તારણ બેઠો બેઠો જોતો જાય. આનો કોળીઓ ભરવાની જે રીત છે ને એમ કે છે કે કંઈક માલિકો ચિંતાના વાદળા ઘેરાય છે. હા, સમજદાર માણા હોય ને તો મોઢું છે ને હૃદયનો આરીસો છે. હામાવાળાને વાંચતા આવડવું હું જોઈ, બાકી છૂપવું છૂપે નહીં. હામાવાળો વાંચી ન હોય તો વસ્તુ નોખી છે, બાકી મોઢું છે હૃદયનો આરીસો છે. હામાવાળો વાંચી શકતો હોય તો મોઢું બધું કહી દે. તમે એમ ન માનતા ખાલી જીભ જ બોલે, અંગે અંગ બોલે. આંખને પોતાની ભાષા છે, નેણને પોતાની ભાષા છે, નાકના ટેરવાને પોતાની ભાષા છે, કાનની બૂટું લાલ થઈ જાય ને પોતાની ભાષા છે, ગાલને પોતાની ભાષા છે, હોઠને પોતાની ભાષા છે, હાથને પોતાની ભાષા છે, પગને પોતાની ભાષા છે. પગ ઉપડીને ખબર પડી જાય ક્યાં વેગ થઈ ગયા છે. હોભીની ઘોડા ભલા ડાબાનું ઉપડી ગયા એ કહી દઈએ ક્યાં ડાબલા ઉપડ્યા છે, કઈ રીતે. દરેક અંગને પોતાની ભાષા છે. હામાવાળામાં તાકાત હોવી જોઈએ. વાળું પાણી કરી અને બેઠા. પછી ગરધણી તારણે કીધું કવિરાજ કઈ વાત લઈને નીકળ્યા છો? કઈ મૂંઝવણ લઈને નીકળ્યા છો? હા ભાઈ, સિરોહી મહારાજની સાથે ચોપાટ રમતો તો આ ઘટના ઘટી છે અને માથાનું દાન દેવા માટે નીકળ્યો છું, પણ હવે વીરત્વ વિનાની ધરતી થઈ ગયું એવું લાગે છે. એટલે ગરધણી જે પારેવાળાનો ચારણ હતો ને, પારેવાળાનો ચારણ હતો, એણે કીધું આટલી જ વાત છે ને ક્યાં કે હુઈ જાવ, સવારે ધડી જાય. થાક્યો પાક્યો ચારણ વિશ્વાસથી હુઈ ગયો. ભગવાન સૂર્યનારાયણે સવાર પોરની માલિકોર ઉદયાત્રને ઓરડેથી
હોનેરી પાહો ધરતીન માત ફેંકો નવકન ધરતીન માત ધરાણ કરતો અંધવા પથરાણો ભલું વીઘા ભાણ તું હારા ભામણા મરણ જેણ લગમાણ રાખ દે કચ્છપ રાઉત ઉગું તારે અચૂક વીઘાનું અડહ નહીં ચડું ને પડે ચૂક કમણે કચ્છપ રાઉત કચ્છપ દે હોડો ન કોઈ નંદણિયલ દૂધે દીકરા લખદડ ભાંગે લોય ઉગી અંજવાળા કરે તો કિંડાદર કિંડાકલા કે પૂદે ને પાખાણ ભરાતીનો ભાંગે રાણ આ તો કમણે કશ્યપ રાઉત સવારે ઉઠી કોઈ કરે હુરદની આસ એને ગોરો સરસને ગરા તું દેજે કશ્યપ દેવાવું હમ હમા ભોળા ફળે કેતાન ભાંગે રા ભ્રમ તણ મેણે કશ્યપ તણા તું સૂર્ય રાખ દે શરમ તો આવડ ની આણી પછી લાદાડું લોપે નહીં આ તો ભરે ને ડગલો ભાણ પછી કરમ ને કશ્યપ રાવું એ દાડો હુરનારાયણ ઉદય થયા અને બે ઘોડીઓ તૈયાર થયું. હાલો કવિરાજ કેમણા બસ મારી હારે હારે હાલો. એ વાતો કરતા 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 ઘોડીઓ પંથ કાપતી 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 એ પંથકલાની ઘોડી એ પંથ કાપતી 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 પંખીના માળા દેવડા ઉમરાળી ગામની ધરતીમાંથી આવી અને ઉભી રહી અને હાથ નાખ્યો કે આપા રામ છે, આપા રામ ઘરે છે. અને આયરાણીએ ઓસરીની પાયરે આવીને એટલે કીધું કવિરાજ ઘોડે બેહીને વાતો કરો છો, તમારા મામા નથી તો ઘર ક્યાં ફેરું લઈ ગયા છે? ઘોડેથી હેઠા ઉતરો બાપા, હેઠા ઉતરો. અટાણે નથી રોંઢે આવી જાય. ભાઈ એક કામ કરો, અમે ચોરે જઈએ છીએ, કહેજો કે રાજસ્થાનના એક મહેમાન છે અને ચોરે વિતર્યા છે, ચા પાણી તમે ચોરે મોકલાવી દીધો. એ ચા પાણી ચોરે પહોંચી જાય, હાનનું વાડું ચોરે પહોંચી જાય. બીજો દી થયો, સવારનું હીરામણ, અફીણ, બપોરના રોટલા, 3 દી નીકળી ગયા. 3 દી એ રામ ડાંગર ઘીરે આવ્યા ત્યારે આયરાણી કીધું કે ચારણો 2 આવ્યા છે, ચોરે 3 દી થયા, રોકાણા મેં બહુ તાણી કરી પણ ઘીરે આવ્યા નહીં. અને અડીખ માયર ચોરે આવી જે માતાજી કર્યા, કવિરાજ ઘીરે પધારો કે બાપા વેણ લઈને આવ્યો છો, આકરું વેણ છે અને જો વેણ પાડવાની તાકાત હોય તો કે તો ઘીરે આવીએ. આભના તારા લેવી દેવાની વાત હશે તો મારે કીધે નહીં થાય બાપ, પણ પૈન પૂરતી વાત હશે ત્યાં હું વચન દઉં છું કે હું વેણ પાડે હું વેણ લઈને આવ્યા છું કે શિરોઈ મહારાજની સાથે આ રીતે ચોપાઈ રમતો તો આ રીતે બનાવ બન્યો છે, એટલે માથાનું દાન જોઈએ છે. અને રામ ડાંગરે એટલું કીધું કે એ ક્યાં મારે બીજાનું માગવા જવું પડે, એ તો મારવું છે ને મારે દેવું લ્યો, એટલામાં હું ન્યા એમાં ક્યાં મારે કઈ ગીરવે મૂકવું પડે એમ છે. હાલો ઘીરે પધારો, ઘીરે પધારો. એ ઘીરે તેડી આવ્યા, બ્રાહ્મણને તેડાવ્યા, હારા મુહૂર્ત જોવરાવ્યા. એ ઘડી એ પલ બધા તો વાવડો વાત લઈ ગયો તો ઠેક ઠેકાણેથી કેણ આવે કે ભાઈ જોઈ તો તારણને ભેં આપો, જોઈ તો એકાદ એવું ઘરેણું આપો, જોઈ તો થોડીક જમી આપો. હવે અડાળ ત્યાં સુધી વાંધો નહોતો, ત્યાં સુધી તો જેટલાની શિખામણીઓ આવી કોઈ શિખામણીને રામડાંગરે ગણકારી નહીં. પણ વાત ફરતા 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 ઠેઠ વડતાલ ગઈ. એ વડતાલ વાત પગીને એ વખતે વડતાલ ગાદી ઉપર આચાર્ય મહારાજ, શ્રીપતિજી મહારાજ અને શ્રીપતિ મહારાજના કાને વાત ગઈ. આ પરિવાર છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, પ્રસાદીની વસ્તુ પણ ત્યાં છે. અને શ્રીપતિ મહારાજે ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી લખીને એ ચિઠ્ઠી લઈ અને ઘોડે હવાર નાના એવા ઉમરાળી ગામની માલિકુર આવ્યો અને ચિઠ્ઠી વાંચી રામ ડાંગરે. તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તમે અમારા હરિભક્ત છો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઉલ્લેખ કર્યો છે કે મારા હરિભક્તે અંગ છેદન કરવું નહીં, અંગ છેદન કરો તો અમે સંપ્રદાયની બહાર ગણાશું. નિરાશ થઈને રામ ડાંગર બેહી, એક બાજુ ચારણ, બીજી બાજુ આચાર્ય મહારાજનો આદેશ, જો અંગ છેદન કરશો તો ધર્મ ભ્રષ્ટ કહેવાશો, સંપ્રદાયની બહાર ગણાશો. નિરાશ થઈને બેહી ગયા. એટલે ચારણે કીધું મામા ચિઠ્ઠી આવી પછીના તમારા આખા મોઢાના રેખાઓ બધી બદલી ગઈ, એવું હું ચિઠ્ઠીમાં છે? ધર્મશંકર એવું કવિરાજ કે શું કે આચાર્ય મહારાજનો હુકમ છે કે અમારો હરિભક્ત અંગ છેદન કરી શકે નહીં, શિક્ષાપત્રીનો ઉલ્લેખ છે. અને મરક મરક દાંત કાઢી નવલદાન કે બીજો ઘા કરે તો ખૂન કર્યું કહેવાય ને.
અંગ છેદન પોતે ન કરી શકે, બીજો તો ઘા કરી શકે ને, કે આ બીજો ઘા કરી શકે કે તો મુરતે ઊભું રાખી દે, ઘા હું કરે. હા, એ ચારણે હાજા હુતારનો હાજો હુતાર હોય ને, છોરી હોરીને લાકડું જેમ બનાવે એમ કુદરત રૂપી હુતારે આ ચારણને કઈ ઘડ્યો છે. ઘા હું કરે સાહેબ એ ઘડી એ પલ નાના એવડા ઉમરાડી ગામની માલિકોરાજ માણસનું હયું ધરાય અને શુભ મુહૂર્ત ચોકડિયા જોયા. એ બ્રાહ્મણો આવ્યા, માં ભવાનીની પૂજા થઈ, રામનગર માંથી પાઘડી બાંધી અને એ કેસર કંકુના તિલક થયા, શ્લોકો બોલાણા, એ બાજોટની માથે રજાઈ મુકાણી, માથે ત્રાહ મુકાણો, માં ભવાનીની પૂજા થઈ અને ચારણની પૂજા થઈ, ચારણને તિલક કર્યું, એ ભવાનીને પગે લાગી અને તલવાર ઉપાડી અને રામનગર છે એ ત્રાહની માથે માથું રાખી અને ઉભા રહી ગયા કે ચારણ મુહૂર્ત વયું જાય નહીં, કરી ઘા. અને હાથની માલિકો તલવાર લઈને ચારણ ઘા કર્યો. એ ઘા કર્યો એટલે તલવાર છે રામનગરની પાઘડી લઈ અને થારની માલિકો ત્રાહની માલિકો ભટકાણી. એટલે રામનગરે કીધું કવિરાજ ઘા છટકી ગયો, ઘા ચુકાઈ ગયો કે કેમ, કે તલવાર ગળા માથે ન ગઈ અને પાઘડી માથે કેમ ગઈ. અને તેથી ચારણે કીધું તો કે માથું માગતા ન અચકાવ, લેતા થોડો અચકાવ, કે તો ગળે કેમ ન ગઈ તલવાર, પાઘડી માથે કેમ ગઈ, કે મારે સિરોહી મહારાજને ખાલી બતાવું તો કે હોરઠની માલિકો હજી દાતાર છે, મારે માથાના દેનારો જોતો તો, માથું નહોતું જોતો. આ તો છેલ્લી ઘડી સુધી તારી પરીક્ષા કરતો તો ડગહ કે નહીં.